કુદરત જેવો ધણીઓ ભગવાન શું કરી શકે એની કલ્પના આપણે ન કરી શકીએ. એનું જીવંત ઉદાહરણ કદાચ કહી શકાય કે આ ઉમરાનું મહાકાય વૃક્ષ, આ ઉમરાના વૃક્ષને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વાવવામાં આવ્યું. દાતાશ્રીઓના સહયોગથી આ વૃક્ષને વાવવામાં આવ્યું, પણ ટૂંક સમયમાં આ મહાકાય સ્વરૂપ લેવાનું કારણ કુદરત જ જાણે. કારણ કે આ બધા વૃક્ષોની સાથે જ આ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. આ છે કચ્છ જિલ્લાનું ખીરસરા ગામ. આ ખીરસરા ગામમાં વૃક્ષારોપણ થયું. આ વૃક્ષોની સાથે જ આ ઉમરાનું વાવેતર કરવામાં આવ્યું. પણ કુદરત કરે ને, આ ઉમરાનો વૃદ્ધિ અને વિકાસ ખૂબ થયો અને આ મહાકાય ઝાડનું સ્વરૂપ 3 વર્ષની અંદર લઈ લીધું. ભલા માણસ, તમે વિચાર તો કરો, આ કચ્છની ધરતીમાં આવા ઉમરા ઊભા હોય. ઉમરો એટલે સાક્ષાત શિવ સ્વરૂપ, ભગવાન શિવનું સ્વરૂપ ગણાય ઉમરો. ઉમરો એટલે પક્ષીઓ માટે, નાના મોટા જીવજંતુઓ માટે આ એક જીવંત ચબૂતરો, આ અન્ન ક્ષેત્ર ગણાય. ખીરસરા ગામમાં આ એક જીવંત અન્ન ક્ષેત્ર ઊભું છે એમ ગણી શકાય. એક ઉમરાનું વાવેતર કરો તમારા જીવનકાળ દરમિયાન. શાસ્ત્રો લખે છે તમારા જીવનકાળ દરમિયાન આ એક ઉમરો વાવી અને મોટો કરી દો, એક ભાગવત સપ્તાહ કર્યા જેટલું પુણ્ય મળે છે, એટલું ઉપાર્જન થાય છે. આ ઉમરાનું વૃક્ષ એક કુદરતી રીતે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને ખૂબ સારો વૃદ્ધિ વિકાસ એ કુદરતને આભારી છે. કારણ કે વાવેતર તો આ બધા વૃક્ષોની સાથે જ કરવામાં આવ્યું છે, પણ બીજા વૃક્ષો અત્યારે 2-3 વર્ષના અંતે આ હાલતમાં ઉછરી રહ્યા છે અને આ ઉમરો એક મહાકાય સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ કુદરતને આભારી છે, કુદરતને આધીન છે. પ્રકૃતિ દેવો ભવ. આ પ્રકૃતિ અને પર્યાવરણનું જતન થાય એ જ અભ્યર્થના. આવો વધુમાં વધુ વૃક્ષો વાવીએ.